કરી અને એ પ્રમાણપત્રો રદ ઠેરવ્યા અને પ્રમાણપત્રો રદ ઠેરવી અને એમને સામે પોલીસ કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીએ દાખલા આપ્યા હોય એમને ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી. નોકરીનું તો ચોક્કસ ખબર નથી, પણ 2007માં 2013માં અને 2012માં કંઈક દાખલા લીધેલા છે. અને કઈ ફરજ પોલીસ ખાતામાં ક્યાંક બતાવો છે પરિચય નથી મને. એમને છે ને એમના જે તે વખતના એલસીના બધામાં એમને હિન્દુ આદિવાસી ડુંગરી ઘરાસિયા લખાયેલું છે અને એના આધારે મળેલું છે. 15માં અને 2010માં 7માં નરસિંહ ગુલાબસિંહ અને કલ્યાણસિંહ ગુલાબસિંહ સોલંકી નામના વ્યક્તિઓએ વસઈ ગામના નીલવ ગામના રહેવાસી છે. તેઓએ આધાર પુરાવા એમના જે સંબંધિત આધાર પુરાવા રજૂ કરીને દાખલો મેળવ્યો હતો, પરંતુ આપણે જે વિજિલન્સ કમિશનમાં ગાંધીનગર ખાતે જે ચકાસણી થાય છે તેમાં તેઓ દ્વારા અલગ અલગ પુરાવા મંગાવ્યા તો એના આધારે એ દાખલો ગેરલાયક ઠરેલો છે અને રદ કર્યો છે. એના માટે ટીડીઓ શ્રી વિજયનગર અને મામલતદાર શ્રી વિજયનગરને ઓથોરાઇઝ કર્યા છે ફરિયાદ નોંધાવવા માટે. એટલે અનુસૂચિત જાતિ, જનજાતિ, આદિજાતિ અને પછાત વર્ગના જે ખરાઈ કરવાનું નિયમન 2018ના નિયમો છે એના અનુસંધાને ફરિયાદ નોંધાવવામાં આવી છે. અલગ અલગ સમયે 2003થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે. જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાયબી બારોટ કરી રહેલ છે. હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન ને એ બધું કરી રહેલ છીએ.